અને આ વચ્ચે હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે। સત્તાધાર મહંત વિજય બાપુના વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। વિજય બાપુ અને નરેન્દ્ર બાપુ વચ્ચે બંધ બારણે બેઠક થઈ। બંને વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો પણ સામે આવ્યો છે। બંધ બારણે મુલાકાત દરમિયાન વાતચીતનો ઓડિયો સામે આવ્યો। વિજય બાપુએ કટાક્ષમાં કહ્યું કે હું ક્યાં બાપુને લાયક છું તેવું કહ્યું છે, જ્યારે નરેન્દ્ર બાપુએ એવું કહ્યું કે તમે અને હું નક્કી ન કરી શકીએ। નરેન્દ્ર બાપુએ કહ્યું કે આપણે જાહેરમાં ચર્ચા કરી લઈએ। વિજય બાપુએ કહ્યું મારે કંઈ ચર્ચા નથી કરવી। તમે હું નક્કી નો કરી કે તમે બાપુને લાયક છો કે તમે હું નક્કી નો કરી કે કોઈ ચર્ચાનો વિષય નથી। વળી આપણે ચર્ચા કરશું તરત પાછા બધા મીડિયા આવશે એટલે એનો કોઈ ચર્ચા હું કેમ કરું? એની કોઈ ચર્ચાનો મતલબ જ નથી અત્યારે। ચર્ચા આપણે કરવી હોય તો ત્યાં નીચે પાથરી કરાય, બધા શાંતિથી સાંભળે। નથી કરવી તો કાઈ નહીં, પછી તો બધી વાત પૂરી થઈ ગઈ। પાણી ચાલુ તો સત્તાધારના મહંતની ગાદીને લઈને સતત વિવાદ વકરતો રહ્યો છે। એમાં વિજય બાપુની સામે નરેન્દ્ર બાપુએ અગાઉ અનેક આક્ષેપો પણ કર્યા હતા। ત્યારે આ વચ્ચે બંને વચ્ચે બંધ બારણે બેઠક થઈ અને જ્યારે આ બંધ બારણે બેઠક થઈ તેનો ઓડિયો પણ સામે આવ્યો છે। ઓડિયો ક્લિપ જે સામે આવી છે તે ગુજરાત ફર્સ્ટે આપને સંભળાવી। વાતચીતનો ઓડિયો સામે આવ્યો, જેમાં વિજય બાપુ કટાક્ષમાં કહી રહ્યા હતા કે હું ક્યાં બાપુને લાયક જ છું। મારી સાથે સંવાદદાતા રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, સત્તાધારનો વિવાદ, એમાં નરેન્દ્ર બાપુ અને વિજય બાપુ વચ્ચેનો એક ઓડિયો સામે આવ્યો છે, શું વિગતો? તો હાલ તો આપને આ દ્રશ્યો દેખાડી દઈએ જ્યાં વિજય બાપુ અને નરેન્દ્ર બાપુ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી। રહીમ, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? ચોક્કસપણે સત્તાધાર મુદ્દે ગુજરાત ફર્સ્ટ ઉપર સૌથી મોટા સમાચાર છે આ। જ્યારે વિજય ભગત અને નરેન્દ્ર બાપુ જે આજે 25 તારીખની કહી હતી કે ગુજરાત ફર્સ્ટ તેમની સાથે રહેવાનું છે અને શું ચર્ચા થશે તે જાહેર કરવાનું છે, અને અંતે આ જાહેર થઈ રહી છે। કારણ કે ગુજરાત ફર્સ્ટ પહેલા વિજય બાપુ પાસે પહોંચ્યું હતું ને કહ્યું હતું કે તમારી ઉપર જે પણ વાત થઈ રહી છે, અનેક પુરાવાઓ રજૂ કર્યા છે, ગીતાબેન સાથેના અમુક ફોટોગ્રાફ અને વિડીયો પણ જાહેર કર્યા છે, તેના મુદ્દે બોલો, કાંઈક બોલો। પરંતુ વિજય ભગતે આ મુદ્દે કશું જ બોલવાની મનાઈ કરી અને વિજય ભગતે કેમેરા વગર જ અંદર બોલાવ્યા। સૌથી મોટો સવાલ છે, જો સાચા હોત તો તે મીડિયા સમક્ષ આવ્યા હોત ને તમામ હકીકત સામે લાવત। પરંતુ જ્યારે નરેન્દ્ર બાપુ ત્યાં પહોંચે છે, જે દર્શન બાદ તેમની જે બેઠક છે ત્યાં સુધી ગયા અને તેમની સાથે ચર્ચા કરીને આ ચર્ચાની વચ્ચે ગુજરાત ફર્સ્ટની જે કેમેરો છે તેમાં આખી આ કેદ થઈ છે। જ્યારે નરેન્દ્ર બાપુ ત્યાંથી જવાનું કહી રહ્યા હતા કે ચાલો બાપુ હું જાઉં છું, ત્યારે વિજય ભગત એવું બોલે છે કે હું બાપુ કહેવાને લાયક નથી। આ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયો છે ઓડિયો, અને તેમાં નરેન્દ્ર બાપુ કહી રહ્યા છે બાપુ કહેવાને લાયક નથી। સાચી વાત છે, પરંતુ જો તમને એવું લાગતું હોય તો આપણે આપા ગીગાના ઓટલે પાથરણું પાથરી અને તમામ પુરાવા સાથે વાત કરવા હું તૈયાર છું। પરંતુ વિજય ભગતે એક પણ વાત કરવાની ના પાડી દીધી છે। એટલે સૌથી મોટો સવાલ છે કે દાળમાં કાંઈક કાળું છે। ગીતાબેન અને વિજય ભગત વચ્ચેના કાંઈક અનૈતિક સંબંધોની ચર્ચા, એટલે નરેન્દ્ર બાપુ પાસે હજી પણ આનાથી વધારે પુરાવા હોવાની પણ વાત આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે મૌન ધારણ કરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે સૌથી મોટા સમાચાર એ છે, જો ખરા અર્થમાં વિજય બાપુ સાચા હોત તો મીડિયા સમક્ષ પણ આવત અને તેમના સવાલોનો જવાબ પણ આપત, પરંતુ તેમણે તેમના મોટા ભાઈને મોકલી દીધા છે અને કહ્યું કે જવાબ આપો, અને તેઓ પુરાવાને નકારી રહ્યા છે। પરંતુ વિડીયોગ્રાફી જો ખોટી હોય તો અત્યાર સુધી કેમ ફરિયાદ નથી થતી, તે પણ એક સૌથી મોટો સવાલ છે। સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જ્યારે મીડિયા પ્રવેશ કરી રહ્યું છે નરેન્દ્ર બાપુ અને વિજય ભગતની બેઠક જ્યાં હતી ત્યાં, ત્યારે તેમને અટકાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે અહીંથી જતા રહ્યો। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, સત્ય હકીકત છે તે બહાર લાવવા માટેના તમામ પ્રયાસો છે તે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે, પરંતુ કેમ અટકાવવામાં આવી રહ્યા છે તે પણ સૌથી મોટા સવાલ છે। જો ખરા અર્થમાં વિજય ભગત સાચા છે તો કેમ મીડિયા સમક્ષ નથી આવતા? કારણ કે નરેન્દ્ર બાપુ એક બાદ એક કાગળો અને ડોક્યુમેન્ટ સાથેની વાતચીત કરી રહ્યા છે
એટલે જ્યારે સવાલોના જવાબ જો ખોટા છે, નરેન્દ્ર બાપુ ખોટા છે, તો એક વખત સામે આવીને એને કહેવું પડે કે ભાઈ નરેન્દ્ર બાપુ ખોટા છે, કે આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ, એનો જવાબ આપવો પડે. પરંતુ જવાબોથી ભાગી રહ્યા છે ને કહેવામાં આવે છે કે સંતોએ મહંતોએ કહ્યું છે એટલા માટે તેઓ મૌન ધારણ કર્યા છે. સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. હાલ પણ નરેન્દ્ર બાપુ છે, તેઓની સાથે વાત કરશું. જે બંધ બારણીની બેઠક હતી તેની અંદર જે કહી શકાય કે ભલે તેઓએ ચા પીધીને વાત પણ એ પણ થઈ. નરેન્દ્ર બાપુ, મારે લાંબી વાત નથી કરવી, માત્ર જ્યારે તમે એમને બાપુ કહીને જવાની વાત કરી, ચાલો બાપુ જાઉં છું, ત્યારે શું ચર્ચા? મારા કેમેરામાં તો આખો ઓડિયો રેકોર્ડ છે, ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકો રેકોર્ડ થઈ તમે મૂકી દો ને. એ તો મેં દેખાડ્યું પર રેકોર્ડિંગ તમારી પાસે છે, એ મૂકી દો. મેં તો મૂક્યું પણ બોલ્યો તમારી પાસે જે રેકોર્ડિંગ છે એ તમે મૂકી દો. હું ક્યાં ના પાડું? તમે જ્યારે એમને પડકાર ફેંકો કે ચાલો હું ખોટો છું તો આવો તમે મેદાનમાં, ત્યારે એમણે શું કીધું? તમારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે? મારી પાસે છે ને, મેં દેખાડ્યું. તમે બધાએ મને એમ કીધું તું કે નરેન્દ્ર બાપુ તમે 1 by 1 સામે આવો. તમે બધા ત્યાં ગયા. હું આવ્યો, તમને કીધું 25 તારીખે રહીમ લાખાણી તમારી સાથે બધાએ આવ્યા. તમે એક નહીં, બધાએ આવ્યા. હું અહીંયા મારે ત્યાં બેઠો હતો. હું અહીંથી ઉઠીને તમે ત્યાં ડિબેટ ચાલુ કરી અને મોટા ભાઈએ તમને પાછી જૂની કેસેટ વગાડવાની ચાલુ. તમારા મોટા ભાઈની ડિબેટ શું કામ લેવાની થાય છે મને સમજાવો. તમે કોની ડિબેટ લેવા ગયા હતા? તો ભગતે એવું કીધું. વિજય, જો મારા પ્રતિનિધિ અહીં 10 છે. બાપુ બેહો, હું આ બાપુને કહું મારા પ્રતિનિધિ આપી દે. તમે સત્તાધારની જગ્યાની સત્ય ઘટનાને સાથે લઈને ચાલો. બાપભાઈ વાઘેલા 79 વર્ષની વ્યક્તિ, જે વર્ષોથી, સાહેબ તમારે જે પૂછવાનું છે એ તમને પૂછતા નથી અને તમે એમ મને પૂછો છો આજ હું કામ આવ્યા. આજ નરેન્દ્ર સોલંકી મેદાનમાં આવ્યો, બધાને ખબર છે કે હવે આનું સત્ય બહાર આવશે એટલે બાપભાઈ આવ્યા છે. બાપભાઈએ એટલું કીધું કે ભાઈ હું બંને મીટિંગમાં હતો. મુક્તાનંદ બાપુ ત્યાં પણ હતા અને અહીંયા સત્તાધારમાં મીટિંગ એક નહીં, એમાં 200 હતા. અને આજે એક બોલશે ને તો કાલી 200 બોલશે. હજી ટૂંકમાં લોકો હજી આવશે, લોકો આવવાના જ છે. જેમ જેમ ભયનું વાતાવરણ જે ત્યાં ઊભું કરવામાં આવ્યું છે એ દૂર થશે, એ પછી બાપ બધું થશે. જે રીતના વાત કરીએ, ભયનું વાતાવરણ દૂર થયા બાદ હજી પણ એક બાદ એક લોકો સામે આવે તેવી પણ શક્યતા છે. એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે છે કે જે આજે તેઓ પોતે આવ્યા અને જે વાત કરવા માટેનો પડકાર ફેંક્યો, પરંતુ વિજય બાપુ છે તે સામે આવવા તૈયાર નતા. એટલે ક્યાંક દાળમાં કારું છે તે સાબિત થઈ રહ્યું છે. જી માનસી. જી રહીમ, આભાર આપનો.